તો ભાઈ અમને એક મસ્ત વસ્તુ મળી છે અને અમે ટ્રાય કરી લીધી ને હારી છે એટલે અમે શેર કરીએ છીએ. આ છે લસણ. જોઈને આની સ્મેલ ઊંઘી ને તો જરી કઈ નથી એવું લાગતું કે સારું હશે એમ, પણ અમે જે બનાવ્યું ને ચટણી, ઓ માય ગોડ કેટલું સ્ટ્રોંગ છે એની સ્મેલ ને બધું. આમ ચાખ્યું ને જરાક જતો તીખું 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 અને આમ સ્ટ્રોંગ સ્મેલ છે. એટલે કદાચ આ શું કહેવાય આપણે ચટણીમાં કે વોટેવર પુડલામાં કે ભજીયામાં એમાં યુઝ કરીએ ને તો મને લાગે આપણા સુરતના ભજીયાની ક્રેવિંગ્સ ભાંગે ને એવું છે ખરું. આ એમ લેવા જેવું છે. ક્યાંથી મળ્યું તું આ નિશિત? ગો એશિયા કરીને સ્ટોર છે, એમાં મળે છે. આ કંઈક €2 આટલું એમથું છે, પણ મોંઘું છે પણ વસ્તુ સારી છે. ક્યારેક તમને એમ થાય કે ભજીયા કેવું કંઈક ખાવું છે મસ્ત ઇન્ડિયાના ટેસ્ટ જેવું, તો આઈ રેકમેન્ડ. સારું છે, મતલબ લઈ શકો. બરાબર. નિશિતને એ લોકો લાવ્યા હતા અને અમે વળી એમાંથી 2 પૂળી ટ્રાય કરી ચટણી બનાવવા, તો હવે અમે લાવશું. આજે પ્લાન આજે છે ખાવામાં પૂરી અને બટેટાનું શાક. જો હું બહુ મસ્ત ચટણી છે, મસ્ત મોટા પૂરા બનાવ્યા છે. આયા નાનું કાંઈ ન હોય ભાઈ, જલ્દી પતાવવાનું હોય કામ. એટલે કર દર્શનમ. જો મસ્ત ચેરી થઈ ગઈ છે એકદમ. ઓહો કેટલો પવન છે. સીધા તોડતા નહીં, હજી પાકી નથી. વેદાબેનને હાલવા લઈને આવ્યો છે. વરસાદ છે ને તો રેનકોટ પહેર્યો છે. સમુદ્ર વસની દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ. ખવાઈ ગઈ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. એને પાણી સેમથી ધોઈ નાખો હે બેટુ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. ડાઉનલોડ કરજો. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા. ફળ્યો હશે. નમસ્તસ્યે નમો નમઃ. બેટું ધ્યાન રાખજો, ઠળિયો છે અંદર. નહીં બોર જેવું લાગે ઝાડો. પેલા મને એમ થયું કે ઓલી બ્લુબેરી છે, પણ ના એ નથી. એટલું મસ્ત લાગે છે. એ બ્રોકોલીનો ફેમિલી છે આ. કેટલું સુંદર લાગે છે. જો તો વાહ, ઠેઠ લગી. આ બાજુ ઓછું છે, પણ તડકો હોત ને તો ખીલા હોય આમાંથી ઘણાય. આ જો આવા હતા વ્હાઈટ, એમાંથી આવા થવા માંડ્યા. આ બ્રોકોલીની જ પ્રકૃતિ છે. જો આપણી બ્રોકોલી ક્યારેક પડી રહી તો કેવી થવા માંડે છે. બસ આ ઈ જ છે, બ્રોકોલીની ફેમિલી જ છે. ઉપર આવી ડુંડીઓ હોય. જોયું? અહીંયા હાવ યલો થઈ ગયા છે જો. અને ઓલો આપણે રાયડામાંથી જ બ્રોકોલી બની છે. રાઈના રીતે કેવા યલો જ ફૂલ હોય છે આવા. અને એક દાણો હોય ને એમાં, મતલબ થોડાક હોય, એકનો ન હોય, થોડુંક ઝૂંડ હોય. એ આગળ મેં શેર કર્યું હતું એમ. એ પહેલાંના લોકોએ છે ને આવી રીતના એક ઝૂંડવાળું બને ને એ ગુચ્છો, એ રીતના આગળ એ રીતના એને છોડ વધાર્યો ને એમાંથી પછી બ્રોકોલીનું કન્વર્ઝન થયું એમાંથી. તો એવું છે એનું. એવી રીતના ઘણા બધા છે. એ મેનમેડ જ છે શાકભાજીઓ, અમુક જ છે નેચરલી અવેલેબલ. વેદાબેનને હવે અહીંયા ગાર્ડનમાં આવ્યા છીએ રમાડવા લઈને. તો આજે રજા છે, ગુરુવાર છે, પણ રજા છે. આજે કંઈક તહેવાર છે, ખબર નહીં શું છે. એ પણ કંઈક અલગ પ્રકારનું જ છે. જો એકદમ છુટ્ટી પાંદડીઓ. ઓ કમળ જેવું કેટલું બ્યુટીફુલ છે.
તો પહેલી વાર જોયો આવું જો તો ખાલી કરી દીધો જો ઓલરેડી ઓક્યુપાઈડ હતો ને તો એ લોકોએ ઓલો ફુગા વાળો પહેર્યું છે બગી 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 અહીંયા સારું આમાં બધું કાંઈ વગડે નહીં ભીનું હોય નીચે તોય તે સરખું થઈ જાય હા એટલા માટેનું જ છે આ કે પલ્લે નહીં કપડાં અંદર ના અને બગડે નહીં બહાર ધૂળ બૂળ હોય ને તો બહુ એને ગમે હિંચકા ખાવામાં દીકાને બહુ ગમે મારું જો 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 ગાંડી થાય ત્યારથી બોલવા જ મીઠી કે ગીત જીજુ બીજી એની ભાષામાં બોલતી હોય મને આ લઈ જા અહીંયા મજા આવે છે મને કીધું લે હવે ઇનફ એટલું હવે બહાર રમવા દો મને વાહ મેં કીધું છૂટી મૂકજો જ્યાં જવું હોય ત્યાં જાય લઈને ગયા છે લસરપટ્ટીમાં ઉપર શું કરે બે જો હકાવે શેપ હકાવે એની ટ્રેક્ટર છે શેપ શું છે કંઈ સમજાતું નથી બાપ દીકરી ઉપર ચડ્યા છે આવશે અહીંયા લસરપટ્ટીમાં થવું છે એમ નો મૂકી છુટ્ટી મેં કીધું તમે આવો છો આરે બિચારીને છોટી જાય પેન્ટ છોટી જાય ઓલી બી ગઈ ફાટી એની એકલા મને મૂકી આમાં છે ને લસરી ના આવે ઠેઠ અહીંયા હેઠા એટલે એને એકલા ન મુકાય પણ તાર પકડી લેવા મને છોટી બી ગઈ મારો પેન્ટ છોટી ગયો આગળ જ નો હાલ્યું મેં ઓલો પપ્પા એક બીજો પપ્પા હેઠે આવ્યો તો એટલે મેં કીધું ને હારું બી ગઈ આમ પહેલી વાર બેઠી છું એ પકડ આમ મારે પકડાવાનું પકડ એ આમ કરો તમે જ દેખાવશો નકરા એ હાળી કેવી છે ને જો ને છૂટી મૂકી દે ઊભું થવું છે જો તેમાં એને ખતરો કે ખિલાડી પણ એ આવી હાલ વેદા કમ મમ્મા પાસે હાલો મમ્મા પાસે ક્યાં આમ જોતું મોટી લાગવા માંડી મને એમ થાય હજી તો હમણાં નાનું એવું બચ્ચું હતું મારી વેદા છોકરાઓ ક્યારે મોટા થઈ જાય ને ખબર જ ન પડે એ માર બાલો ડેગ ન્યા બેઠી છે તું ટનલ માં ઊભી છે ઉતરી જા ટનલ માં ઓહો ઉતરી જા વેરી ગુડ સાક્ષી બહુ મોટી થઈ ગઈ ને મમ્મા એમ કહે છે મારો દીકો કેટલો મોટો થઈ ગયો છે મમ્મા તને વિડીયો તું મોટી થઈને જોતી હોય ને મમ્મા તને ખૂબ 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 પ્યાર કરતી હોય હો બહુ પ્યાર કરતી હોય મમ્મા તને હા મારી વાલી દીકરી હોય તું હા ખૂબ વાલી દીકરી હોય મમ્માની તું ધીમે જો પપ્પા ઓલી ટનલ માં ગયા જા ઓલા હાઉસ માં ગયા જા તો પપ્પા શું કરે છે એ ગાલી કે પાપા જે કરે હું મારી રીતે કરીશ હે ને બેસી જા વેદા બેસી જા તે પપ્પા કે બેહે બા જેવી તો ધડ જ કરે હા બા પણ કામ હાટું દોડ કરતા હોય જો વરસાદ ચાલુ થયો છે એ બિટ્ટુ અહીંયા વરસાદ ચાલુ થયો જો વરસાદ આવશે કઈનું માને આમ જો એકલી દોડવામાં તો હેઠી જ નો બેહે ને પછી ક્યાંથી વજન વધે નકરું દોડ બસ આખો દિવસ દીકરી અવલોકન કરે છે મેં વેદાનું અહીંયા લાડવી બને છે ટિક્કી બને છે શું નાખ્યું છે ટિક્કીમાં તમે ટિક્કીમાં નાખ્યું છે કિનોવા પછી વટાણા ગાજર પમ્પકિન અને બીજું શું નાખ્યું તું બીજી એક વસ્તુ નાખી બને છે ના ગબગોલાન લોટીમાં ટિક્કી ને આ રવો છે ને હા ઓછું પાણી નાખીને પલાળ્યું હતું ને થોડા પૌવા પડ્યા હતા પલાળેલા ઈ અને મીઠું ને હિંગ ને હળદર બરાબર અને પછી આ શું કહેવાય રવો છે એમાં રોલ કરીને આમાં નાખશું એ ગરમ થઈ ગયું છે તો એનું ઉપર બે ઉપર કરી
હવે આમાં નાખીને શેકશું ઘી. ઘી નાખીને. એને છે ને અલગ અલગ શેપના હવે એને દેવા પડે છે. બેન તો ખાય તો એમ હજી ખબર નથી ખાય કે નહીં. નાટક વધી ગયા છે બેનના થોડા. જોયો બધું મુવાઈ ના કરે બધું બરાબર હાલે છે મારા હાટુ બરાબર બનાવે છે કે નહીં તો હું ખાવ. જો આમાં હું કોટ કરી હા બે ઓલા જેવું લાગે કટલેસ એમ કહીશ મામા હાલે 4 બાજુ છે હા અહીંયા કટલેસ જેવું જ બન્યું આ તો. કાઇન્ડ ઓફ. આ ઓલું લાગે કોકોનટ ની લાડવી નારિયેળની લાડવી લાગે. હું વેદા બેન મળે હમણાં મળે તમને હો. 4 બાજુથી કરું ને બીટુ તને કાચું ન લાગે ને. મસાજ આલે છે હેડ મસાજ. પેલા એણમાં તેલ નાખી દીધું ને કરી દીધું તો હવે એની વારી છે. માઇન્ડ રિલેક્સ થઈ જાય એકદમ. હા જો તાર ફોન લીધો બીજું રિમોટ લીધો. હા મેં કીધું ન્યા કેમ ગઈ ફટાક જો તો બેઠી છો તો એ પ્રભુ કરી દીધું બંધ. હાલો. પ્રભુ શું કરો છો પ્રભુ? અમારા મહેમાન આવ્યા છે. આય શોલ્ડરમાં બહુ દુખતું હોય અહીંયા થોડુંક મસાજ કરી દઈએ એટલે રિલેક્સ થઈ જાય. શોલ્ડરમાં જ વધારે આપણે કેરી કરીને હાલતા હોય. એ આખો દી કામ કરતા હોય તે આમ હોય. આખો આ થોડું કઈ કરીએ ને મસાજ તો હળવું થઈ જાય. મોબાઈલમાં જોતા હોય ની પાર્ટ છે આવી રીતના અહીંયા લીમડા વાળું એક કોકોનટ ઓઇલમાં સાસુ આવ્યા હતા ને તે લેતા આવ્યા હતા. એ છે હાલે છે હજી તો કવી છે. એ પ્રભુ પાટા નો મારો પ્રભુ. ઓ બાપા અહીંયા તો જોરદાર વાવાઝોડું આવ્યું છે. ઓહો એમાં 5 મિનિટમાં તો વેધર ફરી જાય ને બધું હું થઈ જાય. જો બતાવું તમને કપડા અંદર લઈ લીધા ને. કપડા અંદર લીધા. આ જો ને અહીંયા કપડા અંદર લીધા. વેદા બેન શું કરે એને ચડિયું ભેગી કરે છે. જો આપણે લેતા હોય ને એમ ટ્રાય કરે છે. તો શું કહીશ? સાફ સફાઈ કરું. ડીપ ક્લીનિંગ ચાલે છે. ડીપ ક્લીનિંગ. આમાં છે ને ક્ષાર જામી છે કેમ કે આના પાણીમાં થોડુંક ક્ષાર વધારે હોય ને પછી કાળું કાળું થવા માંડે. તો મારે હમણાંથી વેદાબેનમાંથી ટાઈમ નહોતો મળતો તો આજ રજા છે ને મેં લાઈ કરી નાખું. આ બધું છે ને મને સાસુનામાંથી આદત આવી છે સાફ સફાઈની ને એવી. પણ કેવું કે સાફ સફાઈ એકવાર કરવી ને પછી આમ એટલી પોઝિટિવિટી ફીલ થાય ને તો મને એમ થાય કે ઘણા લોકો જીમ કરતા હોય અને ઘરમાં કામવાળા હોય તો આઈ રેકમેન્ડ કે ક્યારેક કામવાળાઓ છુટ્ટી ઉપર હોય ત્યારે ટ્રાય કરું કે જાતે ઘરના કામ કરો ને તો એટલી પોઝિટિવિટી આવી જાય ને અંદર એમ ડોપામિન રિલીઝ થાય ને એટલું સારું ફીલ થાય. અને આમ શું કહેવાય પોતાનું ઘર સાફ કરવામાં શરમ હે ને. અમારે તો અહીંયા બધું જાતે જ કરવાનું હોય એટલે એ વસ્તુ છે કે બધું મેનેજ થઈ જાય પણ આમ શરીરે મેન્ટેન રહે. ઘણા લોકો મને પૂછતા હોય તું શું કરશો કે આટલી પતલી થઈ ગઈ એમ. તો આ બધા ઘરના કામ કરીને એટલે ઓટોમેટિક ફેટ લોસ થઈ જ જાય અને ક્યાંય બહાર પૈસા ન દેવા પડે જીમમાં ને એમાં. અને એકલા છોકરાઓ મેનેજ કરવાના એનું ખાવાનું પીવાનું જોબ કરવાની ઘરના કામ એટલે પછી ઓટોમેટિક બધું ફેટ લોસ થઈ જાય. બરાબર. ફેટ ખાવાનો આવે ઓછો પણ હા ત્યાંની જેમ તો હવે નહીં ફાસ્ટ ફૂડ. ના ખાવ જ છું ઘી ને માખણ ને બધું ખાવ જ છું હું કાંઈ મૂકી નથી દીધું મેં. પણ એ તમારું કામ જ એટલું હોય ને કે તમારું એ બધું બંધ થઈ જાય પછી કામ કરો ને એટલે. અને આ ક્ષાર બહુ હોય ને એટલે થોડા થોડા દિવસે જામી જાય ને આ વખતે મારે થોડો ગેપ ઝાઝો પડી ગયો એટલે થોડું સાફ કરવાનું ડીપ ક્લીનિંગ ચાલુ છે. અને આમ ચોખ્ખાઈ હોય ને તો વધારે મજા આવે. ઉઘરું ગમે નહીં એવું છે એટલે. જો વેદા બધા કપડા ઉતારે છે કારીગરી કરાય છે. અંધારો થઈ ગયો અત્યારમાં તો શું કરશો? કપડા ભેગા કરશો? આ પડી ગયું જો આ મૂકી દે. અહીં મૂકો ત્યાં લેવાનું નથી મૂકવાનું.
રાધા 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 બોલો રાધા 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 વેદા રાધા 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 બોલો રાધા 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 બોલો રાધા 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 બોલો વેદા. રાધા 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 બોલો રાધા રાધા રાધા. કેમ બોલવાનું વેદા? રાધા 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 બોલો રાધા બોલ તો કેમ બોલવાનું? રાધા રાધા બોલો, જોરથી બોલો. રાધા 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 બોલ તો બિટ્ટુ. આ તો મમ્મા પાસે બોલ તો રાધા રાધા રાધા. હા રાધા 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 બોલ તો ચીચી એવું. પ્રભુ અહીંયા આવો, લાવો સરખું કરી દો. દોડું નવા ચપ્પલ પહેર્યા છે, ધીમે ધીમે પડીશ બિટ્ટુ. પાણી છે અહીંયા પ્રભુ, પાણી છે, પડશો. હે क्या कहना क्या चाहते हो? હા એવું છે, ઓકે. હા હા ઓકે ઓકે ઓકે. સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન. હા અલ્લુ અર્જુન કે વેદઝાલા વાડિયા? વેદઝાલા વાડિયા. યસ. સાંજ પડી ગઈ છે અને આજના મેન્યુમાં છે અડદની દાળ, ભાખરી અને સરસ મજાનું અહીંયા સલાડ. આ અડદની દાળ ને ઇન્ડિયામાં તો રોટલા હોય પણ અહીંયા નથી મારી પાસે લોટ એટલે. અને આ અડદની દાળ સાથે આવડું આ સલાડ છે ને એટલું જોરદાર લાગે ને, તમે લોકો ટ્રાય કરજો. ખાલી કાંદા ને ટમેટા છે, આમાં જીરું, મીઠું અને લીંબુ નાખી દેવાનું. આ મારા પિયર સાઈડ અમે આવું કરતા અડદની દાળ સાથે. આ અને અડદની દાળમાં મને છે ને ઓલું લાલ મરચું ને કાંદા ને ટમેટા ઘણા નાખે ને મને એ ઓછું ભાવે. મને આવી સિમ્પલ ભાવે. લીલી મરચી અને શું કહેવાય લસણ ને આદુ વાળો અને ધાણા, બસ મીઠું અને શું કહેવાય હિંગ. હા બસ એટલું જ મને સાદી ને સિમ્પલ ભાવે. અને અહીંયા જો પાપડિયા પણ ખાવાનું મન થઈ ગયું હતું ને તો આવી રીતના ઓવનમાં શેકીને આ ચોખાના પાપડ આવે ને છે. હાલ કેમ થાય તને? ભાવશે તો ખરા પણ એક ખાધું. એ તારી અડદની દાળ અહીંયા અલગ કાઢી છે અહીંયા ટમેટા વાળી. 40 સેકન્ડ કરવાની છે. ઓકે એટલે થઈ જાય છે મસ્ત. અને બહાર જ જો આમ મૂકો. આમ બહારની બોર્ડર અંદરનું. અચ્છા વચ્ચે નથી થતું. ઓકે ઓકે આલિસ ક્લાર. અડદની દાળ, રોટલા અને આ સલાડ ને ઈ મારું ફેવરેટ ભોજન છે. મને કોઈ એમ કે ને કે તને શું ભાવે તો એક આ છે, સ્વીટમાં જાદરિયું છે. હા અને ફાસ્ટ ફૂડમાં મંચુરિયન છે, પાઉંભાજી મને પણ ભાવે. મતલબ બહુ ભાવે એમાં મંચુરિયન ને પાઉંભાજી ને પાણીપુરી 3 વસ્તુ છે. હા એવું છે. બાકી જો મસ્ત ઉકળી ગઈ છે એટલે હવે ખાઈ લઈશું. ઉકળી ગઈ છે ને એટલે હવે ભાખરીમાં આગી વહી ગઈ. પછી મેં ખાધી ને એટલે આવી લેવા. મમ્મી ખાઈ છે એટલે કાંઈક તો હશે. અને આમ જો ને આમ ઊંચું કરી દો ને આમ તો છે ને આમ કાઢી નાખે, હેઠું પાડી દે. સ્ટાઇલિશ બનવા જઈને બહુ ઘણા થઈ ગયા. અને તેલ પડ્યું તું, મેં કીધું પછી તળી નાખીશ. અત્યારે મેં ખાલી ઓવન વાળા કરી દો ને. યમ્મી યમ્મી. નિશિત અંકલને થેન્ક યુ, એને આપેલા છે આ અમને. અમે એની પાસે થોડાક માંગ્યા હતા તો આખું પેકેટ લઈને આવ્યો. હા બોટલ કેમ સાફ કરવાનો એક મને આઈડિયા મસ્ત આવ્યો છે. તો જો આવી રીતના ટીશ્યુ લઈ લઉં નાનું, પછી 4 વડું કરી નાખવાનું, નાખી દેવા આમાં નાખી દેવાનું. પછી આવી કાંટા ચમચી લઈ લેવાની 4 અને પછી આમ કરીને આમ ભી દઈ ને ખૂણામાંથી સાફ કરી નાખું. હા એ એકત્ર હું સાફ કરી જ નાખું. આ બેન વાળું બધું ગમે એવું ચીકણું બધું
તો આ એક આમાં છે ને ઘણા વેલણ નાખી નહીં કરે પણ વેલણ થી આ ખૂણે ખાંચરે નો સાફ થાય. હા પછી આમ કરીને કાઢી નાખવાનું મસ્ત સાફ થઈ જાય એકદમ બોટલ. હા હા સૂર્યાસ્ત થઈ રહ્યો છે જો બ્યુટીફુલ સ્કાયમાં કલર તો જો કેટલું મસ્ત લાગે છે. આ ઝાડવાની પાછળ થઈ ગયો છે સૂર્યાસ્ત ઓલરેડી એના કિરણોને લીધે એટલું મસ્ત લાગે છે ને જો કેટલું સરસ કેટલું પણ મસ્ત એમ આમ આંખે જોઈને તો વિશ્વાસ ન આવે એટલું સરસ એમ કલરફુલ દુનિયા બ્યુટીફુલ. ચાલો વેદાબેનને લેવા જાઉં છું. અત્યારે વાગ્યા છે 2:45. મારે જોબ પતી ગઈ છે અને હું આજે લેવા જાઉં છું કેમ કે સિદ્ધાર્થને આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું તો એ મોડા ગયા હતા તો એ આવશે રિટર્ન મોડા તો મેં કીધું હું લઈ આવું આજે. અને સડનલી સની થઈ ગયું છે ને ઠંડુ ઠંડુ હતું એમાંથી એટલે એ એક સારી સાઇન છે. અને વેકેશન કરવા અમારે જવું હતું પણ ટાઢું થઈ ગયું ને એટલે અમારે કેન્સલ કરવું પડ્યું હતું વેકેશન. બાકી અત્યારે અમે મસ્ત ફરતા હોત સ્વિટ્ઝરલેન્ડ બાજુ એ બાજુ પ્લાન કર્યું હતું પણ હવે ઠીક છે નેક્સ્ટ મંથમાં જોઈએ. વેદાને વેકેશન લાંબુ આવવાનું છે તો ત્યારે અમારે રજા લેવી પડશે તો ત્યારે કરશું કંઈક પ્લાન. બાકી જો કેટલું મસ્ત લાગે છે આમ એકદમ બ્લુ સ્કાય ને નીચે બધું ગ્રીન.